હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આવો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરીએ. શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં બીજા અધ્યાયમાં નારદજી ભક્તિ મહારાણીનું દુઃખ દૂર કરવા માટે જે પ્રયત્નો કરે છે એનું વર્ણન કરવામાં આવે છે. નારદજી ભક્તિ મહારાણીને કહે છે કે હે બાલા, તમે વ્યર્થ પોતાને દુઃખી શા માટે કરો છો? અરે, તમે આટલા ચિંતાતુર કેમ છો? ભગવાન શ્રી કૃષ્ણના ચરણોનું ચિંતન કરો. તેમની કૃપાથી તમારું સઘળું દુઃખ દૂર થશે. જેમણે કૌરવોના અત્યાચારથી દ્રૌપદીનું રક્ષણ કર્યું હતું અને ગોપ સ્ત્રીઓને સનાથ કરી હતી, તે શ્રી કૃષ્ણ ક્યાંય જતા રહ્યા નથી. વળી તમે તો સાક્ષાત ભક્તિ છો અને તેમને તમે હંમેશા પ્રાણથી પણ પ્રિય છો. તમારા બોલાવવાથી તો ભગવાન અધમમાં અધમ લોકોના ઘરે પણ ચાલ્યા જાય છે. સત્ય, ત્રેતા અને દ્વાપર આ ત્રણેય યુગોમાં જ્ઞાન અને વૈરાગ્ય મુક્તિના સાધન હતા, પરંતુ કલયુગમાં તો કેવળ ભક્તિ જ બ્રહ્મ સાયુજ્ય મોક્ષની પ્રાપ્તિ કરાવનારી છે. આમ વિચારીને જ પરમાનંદ ચિન્મૂર્તિ જ્ઞાન સ્વરૂપ શ્રી હરિએ પોતાના સત સ્વરૂપથી જ તમને રચ્યા છે. તમે સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્રના પ્રિય અને પરમ સુંદરી છો. એકવાર જ્યારે તમે હાથ જોડીને પૂછ્યું હતું કે હું શું કરું, ત્યારે ભગવાને તમને જ આજ્ઞા આપી હતી કે મારા ભક્તોનું પોષણ કરો. તમે ભગવાનની એ આજ્ઞા સ્વીકારી લીધી, તેથી શ્રી હરિએ તમારી ઉપર અત્યંત પ્રસન્ન થયા અને તમારી સેવા કરવા માટે તમને દાસી રૂપે મુક્તિનું અને પુત્રો રૂપે જ્ઞાન વૈરાગ્યનું પ્રદાન કર્યું. તમે પોતાના સાક્ષાત સ્વરૂપથી વૈકુંઠ ધામમાં ભક્તોનું પોષણ કરો છો. ભૂલોકમાં તો તમે ભક્તોની પુષ્ટિ માટે કેવળ છાયા રૂપે વિરાજમાન છો. ત્યારે તમે મુક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સાથે લઈને પૃથ્વી તળમાં આવ્યા. સત્યયુગથી દ્વાપર યુગ સુધી ઘણા આનંદથી રહ્યા. કલયુગમાં તમારી દાસી મુક્તિ પાખંડ રૂપી રોગથી પીડાઈ ક્ષીણ થવા લાગી. તેથી તે તો તરત જ તમારી આજ્ઞાથી વૈકુંઠમાં ચાલી ગઈ. આ લોકમાં પણ તમે સ્મરણ કરો છો ત્યારે તે આવે છે અને ફરીથી ચાલી જાય છે. પરંતુ આ જ્ઞાન વૈરાગ્યને પુત્રો માનીને તમે પોતાની પાસે જ રાખ્યા છે. તેમ છતાં કલયુગમાં તેમની ઉપેક્ષા થવાને કારણે તમારા આ પુત્રો ઉત્સાહહીન અને વૃદ્ધ થઈ ગયા છે. તો પણ તમે ચિંતા ન કરો, હું તેમના નવજીવનનો ઉપાય વિચારું છું. હે સુમુખી, કળિયુગ જેવો અનન્ય કોઈ યુગ નથી. આ યુગમાં હું તમને ઘેર ઘેર પ્રત્યેક મનુષ્યના હૃદયમાં સ્થાપિત કરીશ. જુઓ, અન્ય બધા ધર્મોને દબાવીને અને ભક્તિ વિષયક મહોત્સવોને આગળ રાખીને હું આ લોકમાં તમારો પ્રચાર ન કરું તો હું શ્રી હરિનો દાસ નહીં.